આજ રોજ કનાડા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ। આજના ડિજિટલ યુગમાં મોબાઈલ એપ મારફતે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી, જેમાં ગામના નવા ચૂંટાયેલા સરપંચ પણ હાજર રહ્યા હતા। બાળકોને મત આપવો એ આપનો અધિકાર છે, એની સમજ આપણી શાળામાં કુલ 9 હોદ્દા પર 27 ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી હતી। 29 તારીખ જાહેરનામું બહાર પાડ્યું, 2 તારીખ સુધી ફોર્મ ભરવું, 3 તારીખ ચકાસણી, પાછું ખેંચવું અને નિશાન ફળવું અને 7/7/25ના રોજ 12 થી 2ના સમયમાં મતદાન યોજવામાં આવ્યું અને 4 વાગે પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં મહામંત્રી પદ પર 2 ઉમેદવાર જય પરમાર અને સાદિયા પટેલને સરખા મત મળ્યા। ત્યારે ડ્રો સિસ્ટમથી મહામંત્રીના પદ પર સાદિયા પટેલ વિજય થતા તમામ ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી તરીકે શરદભાઈ, ચૂંટણીનું સંચાલન અચલભાઈ, રેણુકાબેન અને દિનેશભાઈએ કર્યું હતું। ડેનિસભાઈએ કર્યું હતું। સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું મોનિટરિંગ ગામના નવા ચૂંટાયેલા સરપંચ ઉર્વિશબાબા પઠાણ હાજર રહી મતગણતરી પર તેમના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી। આમ કનાડા પ્રાથમિક શાળામાં પેપર સહિત ડિજિટલ પ્લેટફોર્મ મારફતે ચૂંટવામાં આવી